રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો 19 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નલિયા 7.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડોગાર રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી રાજકોટમાં 9.3 અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન કેશોદમાં 9.9 પોરબંદરમાં 10.5 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 14.8 ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું જસદણ પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર આટકોટ વીરનગર બળદોઈમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું દેશના ઉત્તરીય ભાગમાં હાડથી ગાળતી ઠંડી છે હરિયાણાના હિસારમાં તાપમાન 0.6 ડિગ્રી નોંધાયું પંજાબના ફરીદકોટમાં તાપમાન 0 ડિગ્રી રાજસ્થાનના 9થી વધુ શહેરમાં તાપમાન 4 ડિગ્રીથી નીચે રાજસ્થાનના શિકરમાં 0.4 ડિગ્રી તાપમાન રાજસ્થાનમાં રેકોર્ડ બ્રેક ઠંડી રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી 7 ડિગ્રી તાપમાનમાં દિલ્હીવાસીઓ ઠૂંઠવાયા આગામી એક અઠવાડિયું કડકડતી ઠંડી પડવાની સંભાવના જમ્મુ કાશ્મીરના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું શ્રીનગરમાં તાપમાન -7 ડિગ્રી નોંધાયું કેટલાક જિલ્લાઓમાં નદીઓ અને ઝરણાઓ થીજી ગયા જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર 5 આતંકી ઠાર કરાયા 2 જવાન ઘાયલ થયા જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર હિમવર્ષા થતા સ્વર્ગનો અનુભવ કરાવતું વાતાવરણ સર્જાયું ત્યારે દાલ સરોવરના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા દ્રશ્યોમાં જ્યાં નજર જાય ત્યાં સુધી સફેદીનું સામ્રાજ્ય જોવા મળ્યું શ્રીનગરમાં તાપમાન -5.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા ધોધ પણ થીજી ગયો આ અદભુત નજારાનો આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટ્યા મનાલીમાં હિમવર્ષાનો આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટ્યા પ્રવાસીઓ હિમવર્ષાનો બરફમાં અનેક એક્ટિવિટી કરતા પણ જોવા મળ્યા ચારેકોર બરફની ચાદર પથરાઈ ગઈ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની સાથે સાથે તાપમાનનો પારો ગગડ્યો તાપમાન માઇનસમાં જવાને કારણે હિમાચલ પ્રદેશના બુરવામાં આવેલું અંજની મહાદેવ મંદિર પણ બરફમાં સમાયું સંસદમાં આંબેડકર વિવાદ વચ્ચે ભાજપના સાંસદોનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસ આંબેડકરનું અપમાન બંધ કરેના નારા લાગ્યા આંબેડકર વિવાદ વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સાંસદોનું વિરોધ પ્રદર્શન સંસદ પરિષદમાં ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ વિરોધ નોંધાવ્યો સંસદ પરિષદમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદ વચ્ચે ધક્કામુક્કી આંબેડકર વિવાદમાં વિરોધ પ્રદર્શન વખતે બંને પક્ષના સાંસદો સામસામે આવી ગયા ભાજપ કોંગ્રેસના ધક્કામુક્કી વચ્ચે ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઇજાગ્રસ્ત થયા સાંસદ પ્રતાપ સારંગીના માથાના ભાગે ઈજા પહોંચી સાંસદે કહ્યું રાહુલ ગાંધીએ ધક્કો मार्यो राहुल गांधी ने धक्का मारा कौन सी जगह पे सर किस जगह पे सर किस जगह पे के ऊपर में एक्सक्यूज मी आई हैव हैंड ऑन हिज इंजरी और राहुल गांधी ने आकर के कैंपी को धक्का लगाया वो मेरे ऊपर गिर पड़ा और मैं कहां चोट लगी सर आपको कहां चोट लगी एक बार दिखा दीजिए ये तो बहुत खून में આંબેડકર વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું ભાજપે આંબેડકરનું અપમાન કર્યું તેમના વિચારો બાબા સાહેબની મૂર્તિઓના હાથ પગ કાપવાવાળા છે ભાજપના વિરોધ પ્રદર્શન અને અમિત શાહના આંબેડકર વિવાદ પર સંજય રાઉતનું નિવેદન કહ્યું ગૃહમંત્રી અમિત શાહથી ભૂલ થઈ હોય તો માફી માંગી લે वन नेशन वन इलेक्शन बिल पर 31 सभ्यनी जेपीसी बनावाई प्रियंका गांधी अनुराग ठाकुर पण सामेल આંબેડકરનું અપમાન કરવા મુદ્દે અમિત શાહે કોંગ્રેસના આરોપો ફગાવતા કહ્યું કોંગ્રેસે તથ્યોને તોડીને રજૂ કર્યા હું સપનામાં પણ
આંબેડકરજીનું અપમાન ન કરી શકું, કોંગ્રેસે જૂની પદ્ધતિ અપનાવી ભ્રમ ફેલાવ્યો. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા આંબેડકર અને નહેરુના સંબંધોની ચર્ચા કરી. કહ્યું, નહેરુએ બાબા સાહેબનું સ્મારક ના બનાવવા દીધું. નહેરુએ બાબા સાહેબને મંત્રીમંડળમાં લેવાનો વિરોધ કર્યો હતો. બાબા સાહેબને ભારત રત્ન ભાજપ સમર્થિત સરકારે આપ્યો. કોંગ્રેસ પક્ષ તો આંબેડકર વિરોધી પક્ષ છે. કોંગ્રેસે બાબા સાહેબને હાંસિયામાં ધકેલવા પ્રયાસ કર્યો. ગૃહમંત્રી શાહના આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર. આંબેડકર મુદ્દે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું, કોંગ્રેસ હવે નાટક બંધ કરે. નહેરુએ આંબેડકરની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસે ભારત રત્ન પણ ન આપ્યો. અમિત શાહે કોંગ્રેસનો પર્દાફાશ કર્યો. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા નજીક દરિયામાં મોટી બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત. ભૂચર આઇલેન્ડ પાસે નેવીની સ્પીડ બોટ ટકરાતા નીલકમલ પેસેન્જર બોટ ડૂબી. મુંબઈમાં ભૂચર આઇલેન્ડ નજીક બનેલી બોટ દુર્ઘટનામાં પોલીસ અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં 101 લોકોનું રેસ્ક્યુ કરાયું. દુર્ઘટનામાં 10 નાગરિક અને 3 નેવી ઓફિસર મોતને ભેટ્યા. બોટ દુર્ઘટનામાં નેવીના 3 હેલિકોપ્ટર અને 10 બોટ રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાઈ હતી. મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને મુંબઈ નેવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. મુંબઈ બોટ દુર્ઘટના મુદ્દે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનને 5 લાખની સહાયની જાહેરાત કરી. સત્તાધારના વિવાદના ઉકેલ માટે 22મી ડિસેમ્બરે મળશે સેવકગણની બેઠક. મહંત વિજય બાબુના ભાઈના આક્ષેપ બાદ સવાલોમાં મંદિરનો વહીવટ. મંદિરના વહીવટમાં કરોડોના ગોલમાલનો આક્ષેપ. સુરતની વીએનએસજીયુમાં એબીવીપીના જ 2 જૂથો વચ્ચે ઉભો થયો વિવાદ. એબીવીપીના વિવાદ વચ્ચે યુનિવર્સિટીની છબી ખરડાઈ. કુલપતિની ગાડી સામે દારૂની બોટલો ફેંકતા હોબાળો. રજિસ્ટ્રારે વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. રાજકોટના વીંછિયામાં ઓમ સત્ય સાંઈ સ્કૂલ વિવાદમાં. સ્કૂલ 3 વર્ષથી બંધ. 32 વિદ્યાર્થીઓ કાગળ પર બતાવ્યા. ધોરણ 12ના ઓનલાઈન ફોર્મ ભરતા બાંડો ફૂટ્યો. શિક્ષક વિભાગે સ્કૂલને નોટિસ ફટકારી. સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા સામે વધુ એક ગુનો દાખલ. રાજકોટના પડદરીમાં ધાર્મિક વિધિના બહાને દંપતી અને પુત્રની હત્યા કરી હતી. જૂનાગઢમાં શોરૂમમાંથી થાર ગાડીની લૂંટ. ટેસ્ટ ડ્રાઈવ માટે આવેલા શખ્સે કર્મચારીને છરી બતાવીને લૂંટ કરી. ગણતરીના કલાકોમાં 2 આરોપી ઝડપાયા. વડોદરામાં ગેંગસ્ટર અલ્પેશ કાચિયાનું પોલીસે સરઘસ કાઢ્યું. વ્યાજખોર અલ્પેશને પોલીસે દમણથી પકડ્યો હતો. કલ્પેશના ત્રાસથી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વેરાવળમાં નિવૃત્ત રેલવે કર્મચારી સાથે છેતરપિંડી કરનાર 2 આરોપી ઝડપાયા. બેંક એકાઉન્ટમાંથી 17,60,000 ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હતી. પાડોશમાં રહેતા 2 યુવકોએ ઠગાઈ કર્યાનું સામે આવ્યું. ધારીના ગોવિંદપુરથી બોગસ તબીબ ઝડપાયો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ભાર્ગવ રાજુભાઈ ડાભીની ધરપકડ. ધારી પોલીસે તપાસ હાથ ધરી. જસદણ પોલીસે પોક્સોના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો. સગીરાને ભગાડીને અડપલા કરતા નોંધાઈ હતી ફરિયાદ. અપહરણના ગુનામાં આરોપી રોહિત પીઠવાની ધરપકડ. પાલનપુર નેશનલ હાઈવે 2 પર અંડરપાસ બનાવવાની માંગને લઈને ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી. ગડકરી અધિકારીઓ સાથે વાત કરવાનું આશ્વાસન આપ્યું. પીએમજેવાય ક્લેમ અને નવી એસઓપી અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. ટૂંક સમયમાં નવી એસઓપી આવશે. એસઓપીમાં પીએમજેવાય ક્લેમ ચૂકવણી કામગીરી વધુ આવરી લેવામાં આવશે. ખ્યાતિકાંડ પીએમજેવાય કૌભાંડ બાબતે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું. અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ આવેદનપત્ર પાઠવ્યું. અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું, ગુજરાતના ખેડૂતોથી લઈને સામાન્ય જનતા પરેશાન. BZનો આરોપી ગૃહમંત્રીના હાથે એવોર્ડ મેળવે છે.
પીએમજેએવાય યોજનાના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર. 6 આરોપીઓને અમદાવાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. દ્વારકામાં આખલાએ બાઇક ચાલકને અડફેટે લીધા. આખલાના આતંકથી વાહનોને નુકસાન પહોંચ્યું. આખલાનો આતંક સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી. ગોતા નજીક બની આગની ઘટના. વિદ્યાર્થીઓને સલામત ઉતારી દેવાતા જાનહાનિ ટળી. જંત્રી અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન. કહ્યું, પછાત વિસ્તારોમાં જંત્રીના ભાવે જમીન અપાશે. વિકસિત વિસ્તારોમાં 1.5 ગણી જંત્રી ધ્યાનમાં લેવાશે. વિછાના મોઢુકાની કાગળ પર ચાલતી સત્ય સાંઈ સ્કૂલ 3 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું. સ્કૂલમાં 32 વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર અભ્યાસ કરે છે. સ્કૂલને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી. મોરબીના હળવદમાં સહાયથી વંચિત ખેડૂતોમાં રોષ. 50%થી વધુ નુકસાન છતાં વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી. કૃષિ અધિકારીને ચેક આપીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રીને કરી ચેલેન્જ. કહ્યું, BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાનો વરઘોડો કાઢો. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલનો વરઘોડો કાઢી બતાવો. પાણીના જથ્થા મામલે ઋષિકેશ પટેલનું નિવેદન. રાજ્યમાં હાલ ગયા વર્ષ કરતા વધુ પાણીનો જથ્થો. શિયાળામાં ખેડૂતોને જરૂરિયાત મુજબ પાણી અપાશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મહીસાગરમાં નલ સે જલના કામોનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓને સાથે રાખી કામોની ચકાસણી કરાઈ. ઓબીસી અનામતને લઈ દિનેશ બાંભણિયાના પ્રહાર. કહ્યું, કોંગ્રેસ ધ્યાન રાખે કે સવર્ણ સમાજ પણ છે. અમે દરેક પક્ષને અમારા અસ્તિત્વના દર્શન કરાવ્યા. હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે દાવેદારી નોંધાવી. કિન્નર સોનલ દે સાબરકાંઠા જિલ્લા ભાજપમાં ફોર્મ જમા કરાવ્યું. કિન્નરની દાવેદારી મુદ્દે રાજકારણમાં ચર્ચાઓ તેજ. માંગરોળ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો. આમ આદમી પાર્ટીના 7 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. 100 કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો. ઉનાના કેસરિયા બ્રિજની નબળી કામગીરી જોવા મળી. બ્રિજ ઉપર બનાવેલ નવા રોડને તોડી ફરી એકવાર રિપેરિંગ કરવામાં આવ્યું. બ્રિજ પર તિરાડો પડતા રિપેરિંગ હાથ ધરાયું. કેસરિયા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ. સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં DGVCLના દરોડા. અનેક ભૂતિયા કનેક્શન ઝડપી પાડ્યા. વીજ ચોરી અંગે તપાસ તેજ કરાઈ. દ્વારકા જિલ્લામાં 345 શિક્ષકોને બદલીના ઓર્ડર અપાયા. શિક્ષક અને શિક્ષિકાઓને વતનમાં બદલીનો લાભ મળ્યો. લીંબડી ચોટીલા હાઈવે પર પિકઅપ વાન પલટી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત. 13 મહિલાઓ સહિત 14 લોકો ઇજાગ્રસ્ત. ડાંગમાં એસીબીના છટકામાં સુબીરના ટીડીઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. મહેન્દ્ર હાથીવાલા 6000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. બિલ પાસ કરાવવા લાંચ માંગી હતી. રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. વડોદરા ભરૂચમાં દુષ્કર્મની ઘટના નિંદનીય છે. કોંગ્રેસ આ ઘટનામાં રાજકારણ રમી રહી છે. ઝઘડિયામાં બાળકી પર બળાત્કારની ઘટના બાદ ઝારખંડના મંત્રી દીપિકા પાંડેએ બાળકીના પરિવારને મળ્યા. ઝારખંડ સરકારે બાળકીની સારવાર માટે 4 લાખ આપ્યા. તબીબી સહાય માટે 50,000નો ચેક આપ્યો. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી. કેસની તપાસ ચાલતી હોવાથી જામીન ન આપવાનો હાઈકોર્ટનો નિર્ણય. જેલમાં રહેશે તો કાયદાનું ભાન થશે તેવું હાઈકોર્ટનું અવલોકન. દાહોદના ખેડામાં પુત્રએ કરી માતાની હત્યા. જમવા બાબતે ઝઘડો થતા માતાને મોતને ઘાટ ઉતારી દીધી. લીંબડી પોલીસે નિર્દય પુત્રની ધરપકડ કરી. ફેસબુકમાં કાંતિ અમૃત્યાના ફોટાના દુરુપયોગ મામલે ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ કરી એસપીની રજૂઆત. આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માંગ.
વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી ફ્રૂટના વેપારીએ કરેલા આપઘાતના પ્રયાસની ઘટનામાં સીપી લીના પાટીલનું નિવેદન. કહ્યું, વેપારીએ 47 લાખ વ્યાજે લીધા હતા. ફરિયાદીએ પોણા 2 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ. તાપીમાં કમલ ફાઉન્ડેશન સામે છેતરપિંડીની ફરિયાદ. સોનગઢની વિદ્યાર્થીનીએ સંસ્થા સામે પોલીસ ફરિયાદ નોંધાવી. નર્સિંગની માન્યતા વગર સંસ્થા ઊભી કરી હોવાની ફરિયાદ.